નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય છે વિજ્ઞાન, ચેપ્ટર નંબર 11 વિદ્યુતની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવાની છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. તો પ્રશ્ન નંબર 1 છે, કોઈ વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે છે અને ફિલામેન્ટના આડછેદમાંથી 16 સેકન્ડમાં પ્રવાહિત ઇલેક્ટ્રોનની સંખ્યા લગભગ ખાલી જગ્યા છે. તો ઓપ્શન નંબર એ 10⁻20, ઓપ્શન નંબર બી 10⁻18, ઓપ્શન નંબર સી 10⁻16 અને ઓપ્શન નંબર ડી 10⁻13. તો મિત્રો ઓપ્શન નંબર એ છે 10⁻20 છે. પ્રશ્ન નંબર 2 છે, 1 એમ્પિયર બરાબર ખાલી જગ્યા મિલી એમ્પિયર થશે 10⁻3 થશે. શું થશે? 10⁻3. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર થશે. 10⁻3 10⁻³ આવશે. મિત્રો થોડું ચેક કરી લેજો, બરાબર. આ પ્રશ્ન તમે થોડું એનો એમસીક્યુ જવાબ ચેક કરી લેજો, બરાબર. 10⁻³ 1 એમ્પિયર 10⁻³ થશે. થોડું ચેક કરી લેજો. 10⁻³ લગભગ આવવાની શક્યતા છે. ને 1 એમ્પિયર વડે ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર 10⁻6 આવશે. એ થોડો પ્રશ્ન તમારે વ્યવસ્થિત રીતે મિત્રો ચેક કરી લેવાનો છે. નંબર 3 છે, કોઈ અવરોધક તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈ બમણી કરતા તેના અવરોધકતામાં શું ફેરફાર થાય છે? તો મિત્રો અવરોધકતા બદલાશે નહીં. અવરોધકતા બદલાશે નહીં. ઓપ્શન નંબર સી છે, અવરોધકતા બદલાશે નહીં. પ્રશ્ન નંબર 4 છે, એક વિદ્યુત ક્ષેત્રમાં બિંદુ એ નું વિદ્યુત સ્થિતિમાન 40 વોલ્ટ અને બિંદુ બી નું વિદ્યુત સ્થિતિમાન 90 વોલ્ટ છે. બિંદુ એ થી બી સુધી 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા કરવું પડતું કાર્ય ખાલી જગ્યા હશે. તો 100 જૂલ છે. શું છે? 100 જૂલ છે. ઓપ્શન નંબર એ 100 જૂલ છે. પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા વિધાનો સાચા બને ખાલી જગ્યા પૂરવાની છે. 1 યુનિટ બરાબર ખાલી જગ્યા જૂલ થાય 3.10⁶ જૂલ. 3.10 × 10⁶ જૂલ. નંબર 2 છે, ખાલી જગ્યા પરનો વિદ્યુત ભાર ઋણ લેવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન પરનો. શાનો આવશે? ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ઋણ લેવામાં આવે છે. નંબર 3 છે, ખાલી જગ્યા વિદ્યુત ઉર્જા ખર્ચવામાં સમય દર એટલે ખાલી જગ્યા શું થશે? વિદ્યુત પાવર થશે. શું થશે? વિદ્યુત પાવર થશે. 1 એમ્પિયર બરાબર ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર. તો મિત્રો આ પ્રશ્નમાં પણ ભૂલ છે. જવાબની અંદર 10⁻6 આવશે. શું આવશે? 10⁻6 આવશે. આ પ્રશ્ન પણ તમે એક વખત ચેક કરી લેજો મિત્રો, બરાબર. 10⁻6 આવશે. ચલો મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન આગળ વધીશું કે કાર્યમાં આપેલા વિધાન ખરા છે ખોટા જણાવવાના છે. એ કાર્યનો એકમ જૂલ દર્શાવી શકાય છે. વિધાન કેવું? સાચું છે, બરાબર. વિધાન કેવું છે? સાચું છે. એ મીટર વડે વિદ્યુત ભાર માપી શકાય છે. વિધાન કેવું છે? ખોટું છે. W V × Q વિધાન સાચું છે. વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનો ઉપયોગ થાય છે. વિધાન કેવું છે? સાચું છે. નંબર એના પછી મિત્રો પ્રશ્ન નંબર 4 છે, વિદ્યુત પ્રવાહ દ્વારા અપાતી ઉર્જાનો દર શેના વડે નક્કી થાય છે? તો વિદ્યુત પ્રવાહ દ્વારા લોડ ઉપકરણને અપાતી વિદ્યુત ઉર્જાનો દર પ્રાપ્તિ સ્થાનના વિદ્યુત પાવર નક્કી કરે છે. જ્યારે ઉપકરણનો પાવર એટલે કે તેને મળતી ઉર્જામાંથી તે કેટલા દરે વિદ્યુત ઉર્જા ખર્ચે છે તે નક્કી કરે છે. બીજો પ્રશ્ન છે, રો અવરોધકતાવાળા તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરતા તેની નવી અવરોધકતા કેટલી થાય છે? તો તારની અવરોધકતા તેના પરિબળો એ અને એલ પર આધારિત નથી. તે દ્રવ્યના પ્રકાર અને તાપમાન પર જે આધાર રાખતી હોવાથી બદલાશે નહીં, અર્થાત રો જ રહેશે. એના પછી એ મીટરના અવરોધ વિશે શું કહી શકાય? તો એ મીટરના અવરોધ શક્ય તેટલો નાનો, આદર્શ રીતે 0 હોવો જોઈએ. એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 આપણે સ્ક્રીન ઉપર છે, આપ જોઈ શકો છો. ઓહમનો નિયમ કયા સંજોગોમાં લાગુ પાડી શકાય? તો વાહક સાથે વોલ્ટેજ લાગુ પડતા તેનું તાપમાન, દબાણ વગેરે ભૌતિક પરિસ્થિતિ ન બદલાતી હોય
તેવા સંજોગોમાં ઓહમનો નિયમ લાગુ પાડી શકાય. નંબર 5 છે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ઉષ્મા શા માટે ઉત્પન્ન થાય છે? તો વાહકના મુક્ત ઇલેક્ટ્રોનની આયનો કે પરમાણુ સાથે અથડામણો થવાને કારણે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. નંબર 5 છે નીચે આપેલા પ્રશ્નોનો માગ્યા મુજબ ઉત્તર આપો. એના પછી મિત્રો 5 ઓહમના 5 અવરોધો તેના વડે કેટલા ન્યૂનતમ અવરોધ મેળવી શકાય? તો આપેલ 5 અવરોધો સમાંતર જોડવાથી સમતુલ્ય અવરોધ 1 ઓમેગા જેટલો ન્યૂનતમ મેળવી શકાય છે. 1/RP બરાબર 1/5 વત્તા 1/5 વત્તા 1/5 વત્તા 1/5 વત્તા 1/5. તો RP બરાબર લખી શકાય 5/5. 5 5 કેન્સલ એટલે 1 ઓમેગા આવશે. પ્રશ્ન નંબર 2 ચલ અવરોધ એટલે શું? એનું એક ઉદાહરણ આપો. વાહકના બે છેડા વચ્ચેના વોલ્ટેજ બદલ્યા સિવાય તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ નિયંત્રિત કરવા માટે વપરાતા વિદ્યુત ઘટકને ચલ અવરોધ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે રિયોસ્ટેટ. બરાબર, વાહકના બે છેડા વચ્ચેના વોલ્ટેજ બદલ્યા સિવાય તેમાંથી વિદ્યુત પ્રવાહ નિયંત્રિત કરવા માટે વપરાતા વિદ્યુત ઘટકને ચલ અવરોધ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે રિયોસ્ટેટ. 60 શબ્દોની મર્યાદાના માગ્યા મુજબ ઉત્તર આપવાના છે. અને 4 માર્ક્સનો પ્રશ્ન હોય છે. તો મિત્રો એના પ્રશ્ન નંબર 1 છે અવરોધોનું સમાંતર જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવવાનું છે. તો 2 કે તેથી વધારે અવરોધોના એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ સાથે તેની બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ સાથે જોડેલા હોય તો અવરોધોના આવા જોડાણને સમાંતર જોડાણ કહેવામાં આવે છે. સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માર્ગો ઉપલબ્ધ હોય છે તથા દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે અને તે સામાન્ય બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય છે. વિદ્યુત પરિપથની મિત્રો આકૃતિ જોઈ શકો છો. અહીંયા વોલ્ટેજ છે, કળ છે, R1 R2 ને R3 અવરોધ છે, I1 ને I2 ને I3. એના પર સમતુલ્ય પરિપથ છે મિત્રો, જોઈ શકો છો. બરાબર, RF તો જોઈ શકો છો. આકૃતિ અવરોધનો સમાંતર જોડાણ કહેવાય મિત્રો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 અવરોધો R1 R2 ને R3 ને A અને B બિંદુ વચ્ચે સમાંતર જોડ્યા છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ I એ બિંદુ આગળ 3 અવરોધોમાં વહેંચાઈ જાય છે અને આ પ્રવાહના મૂલ્યો આનુષાંગિક અવરોધોના મૂલ્યો પર આધારિત હોય છે. R1 R2 ને R3 અવરોધોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહો અનુક્રમે I1 I2 ને I3 હોય તો I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. અવરોધોના સમાંતર જોડાણમાં દરેક અવરોધોના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીના વોલ્ટેજ V જેટલો હોય છે. ઓહમનો નિયમ મુજબ I1 બરાબર V/R1, I2 બરાબર V/R2 અને I3 ઇઝ ઇક્વલ ટુ V/R3 અને I બરાબર V/R1 પ્લસ V/R2 પ્લસ V/R3 સમીકરણ લઈ શકાય. હવે 3 અવરોધો R1 R2 અને R3 ના બદલે A અને B બિંદુઓ વચ્ચે એક જ અવરોધ RP જોડતા પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ પેલા જેટલો જ અર્થાત I જ રહેતો હોય છે તો RPને પરિપથમાં સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કહેવામાં આવે છે. I બરાબર V/RP. હવે સમીકરણને 12.13 વાપરતા V બરાબર RP ઇઝ ઇક્વલ ટુ V/R1 પ્લસ V/R2 પ્લસ V/R3 1/RP 1/R1 ને 1/R2 ને 1/R3. આમ અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ RP ના વ્યસ્તનું મૂલ્ય સમાંતર જોડેલા અવરોધના વ્યસ્તોના સરવાળા જેટલું હોય છે. RPનું મૂલ્ય સમાંતર જોડેલા નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આજનો વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય ને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.